સુરતમાં 7 જુલાઈ રવિવારે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાયો છે। ભગવાન આ દિવસે નિજ સ્થાન છોડીને નગર યાત્રા કરશે। સુરતમાં રથની શરૂઆત વરાછા, મિની બજાર, હીરાબાગ, કાપોદ્રા સહિત સરથાણા ખાતે સમાપન થશે। રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ, ભજન મંડળીઓ, પ્રસાદી અને સાધુ સંતો આકર્ષણનું કેન્દ્ર બનશે। સુરતમાં 7 જુલાઈ રવિવારે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાયો છે। ભગવાન આ દિવસે નિજ સ્થાન છોડીને નગર યાત્રા કરશે। સુરતમાં રથની શરૂઆત વરાછા, મિની બજાર, હીરાબાગ, કાપોદ્રા સહિત થઈને સરથાણા ખાતે સમાપન થશે। આ રથયાત્રામાં વિવિધ ઝાંકીઓ, ભજન મંડળીઓ, પ્રસાદી અને સાધુ સંતો આકર્ષણનું કેન્દ્ર બનશે। આ રથયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે। રથયાત્રામાં 25,000 લોકો માટે ભોજન પ્રસાદનું આયોજન પણ કરાયું છે। ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે અને સુરતમાં જે પ્રમાણે વરાછા ઇસ્કોન મંદિર ખાતેથી દર વર્ષે નીકળતી હોય છે શોભાયાત્રા, તે ભવ્યાતિ ભવ્ય હોય છે, ત્યારે અહીં આ વર્ષે કઈ રીતનું જગન્નાથજીનું જે સમગ્ર આયોજન છે તે જાણીશું। શું કહેશો, જે રીતનું આખું આયોજન અને સમગ્ર સુરત શહેર ભગવાનમય જે રીતનું વાતાવરણ સર્જાય? બહુ ઉત્સાહ છે ભક્તોની અંદર। સુરતના ધર્મપ્રેમી જનતા ઘણા સમયથી વાટ જોઈ રહી છે કે ક્યારે અષાઢી બીજનો દિવસ આવે, અને લગભગ 1 મહિનાથી અમારે મંદિરની અંદર ભક્તો, ત્યારબાદ રથયાત્રા જે રૂટેથી નીકળવાની છે તો ત્યાંના ભક્તોમાં પણ ઉત્સાહ છે। અને અમુક સંસ્થાઓ અને અમુક એરિયાના પ્રમુખો અને જે આપણા શહેરના જે વાસીઓ છે જ્યાંથી રથ નીકળવાનો છે, આ બધાનો ખૂબ સહયોગ છે અને ભવ્યાથી ભવ્ય તૈયારી થઈ રહી છે। જેમ રીતે દર વર્ષે નીકળે અને આ વર્ષે પણ કંઈક નવા અલગ અંદાજથી ભગવાન જગન્નાથજી રથ ઉપર આરૂઢ થઈ અને સુરતની ધર્મપ્રેમી જનતાને આશીર્વાદ અને દર્શન દેવા માટે નીકળવાના છે। કઈ રીતનું આખું આયોજન કરાયું છે વરાછા ઇસ્કોન દ્વારા? કારણ કે વિદેશથી પણ મહેમાનો આવતા હોય છે, ત્યારે આ વર્ષે કઈ રીતનું આખું આયોજન? આ વખતે રથયાત્રાની અંદર સુરતના અગ્રણી સમાજના મહાનુભાવો આવવાના છે। જ્યારે રથયાત્રાની શરૂઆત થાય ત્યારે અમે એમના આવકાર વિધિ માટે સૌપ્રથમ જગન્નાથજીની આરતી થાય, ત્યારબાદ અમે એ મહેમાનોનું સ્વાગત પણ કરશું જે સુરતના અગ્રણી સમાજના મહાનુભાવો છે, અને એમના થકી વિશેષ રથયાત્રાનું માર્ગદર્શન, રથયાત્રાના સૂચનો અને જે રાજનેતાઓ પણ આવવાના છે એમના તરફથી આશીર્વચન મળશે। જેથી જેવું આ રથયાત્રામાં કોઈ મોટા લોકો આવે તો જેવું મોટા લોકો આચરણ કરે એવું નીચેના લોકો પણ આચરણ કરે, આવું ભગવદ્ ગીતાની અંદર કીધું છે। તો એ જ પરંપરાને અનુસાર રથયાત્રાની અંદર વિભિન્ન સાધુ સંતો પણ આવવાના છે, વિદેશથી પણ ફોરેનર ભક્તો પણ આવવાના છે, અને એમની બહુ સારી એવી વ્યવસ્થા છે। એ આખી રથયાત્રા દરમિયાન કીર્તન કરશે, રથયાત્રાની સાથે જ રહેશે અને આવી રીતે રથયાત્રા સુધી એ લોકો સાથે જોડાશે। ભગવાનના જે વાઘા છે સ્પેશિયલી દર વર્ષે આપણે બનાવતા છે, અને આ વખતે જે વાઘા છે એક ખૂબ જ આહલાદક ને જે નજારો છે ભગવાનના વાઘાના, શું વાઘાની વિશેષતાઓ છે? દર વર્ષની જેમ હરેક વર્ષે ભગવાન જગન્નાથજી જ્યારે રથ ઉપર બિરાજમાન થાય છે ત્યારે ભગવાન જગન્નાથજીને અનેક પ્રકારના વિવિધ કેને કે કાપડ અને એમાં જે જ્વેલરી હોય છે, એમાં જે ટીકા હોય છે, એ અલગ અલગ કારીગરોથી વિશેષ એમને બનાવવામાં આવે છે। અને આ વખતે એક વિશેષતા એ પણ છે કે જે જગન્નાથજીના જે વાઘા છે એમની સિલાઈ જે છે એ અમારા મુસલમાન ભાઈઓએ કરી છે। આ વખતના જે જગન્નાથજી છે દર વર્ષે કંઈક ને કંઈક એ લોકો રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીના વાઘામાં કંઈક સેવા કરતા હોય છે, તો એમનો પણ સાથ સહયોગ રહ્યો છે। અને આવી રીતે ભગવાન જગન્નાથજીને ખૂબ ભવ્યાથી ભવ્ય, આમ તો વાઘાની કોઈ કિંમત આંકી શકાતી નથી, પણ આપણે જેટલું કરીએ એટલું ઓછું છે, પણ બને એટલો પ્રયાસ કર્યો છે। અમારે જેટલી આવડત છે, જેટલું ભગવાને જેટલી બુદ્ધિ આપી એ પ્રમાણે એમણે જગન્નાથજીને શૃંગાર કરવાનો અને એમને વધાવવાનો પ્રયાસ કર્યો છે। શું ખાસ અષાઢી બીજના પર્વે સુરતીઓને કે પૂરા જે ભારતભરથી સમગ્ર આયોજનમાં લોકો આવી રહ્યા છે તેમને શું તમારા તરફથી છેલ્લે મેસેજ આપશો? જગન્નાથ રથયાત્રા પૂરા વિશ્વના જગન્નાથજી છે, માત્ર ભારતવાસીઓના નહીં, એટલા માટે જ એનું નામ છે જગન્નાથ। જગન્નાથ શબ્દનો અર્થ એ છે કે જગતના નાથ, એટલા માટે હરેક લોકોએ આ ભગવાન જગન્નાથજીના શરણમાં જવું જોઈએ। કારણ કે જો આ જગન્નાથજી એવા છે કે આપણે સમય હોય તો મંદિરે જઈએ છીએ, પણ જગન્નાથપુરી ધામની અંદર તમે જાઓ રાતે 11 વાગે પણ દર્શન થાય અને બપોરે 2 વાગે પણ દર્શન થાય।
તો આ જગન્નાથજીની એવી મહિમા છે કે તમે ગમે ત્યારે જાઓ ભગવાન દર્શન આપે છે. તો મેસેજ એ જ છે કે ભગવાન એટલા દયાળુ છે, કોઈ વ્યક્તિ મંદિરે નથી જતા છતાં પણ ભગવાન રથ ઉપર આરૂઢ થઈને દર્શન દેવા માટે બહાર નીકળે છે. તો આપણે એવા દર્શનનો લાભ લેવા માટે જરૂરથી જરૂર આ ભગવાન જગન્નાથજીના રથયાત્રાના દર્શન માટે જઈએ, અને જેનાથી ભગવાન જગન્નાથજી આપણા નાથ છે. એક પુત્રનું કર્તવ્ય છે એક પિતાની સેવા કરવું. તો બસ એ જ ભાવથી આપણે જગન્નાથજીના રથયાત્રામાં જોડાઈને ભગવાન જગન્નાથજીની કંઈક સેવાના ભાગી બનીએ. બિલકુલ. તો જે રીતનું આખું સમગ્ર આયોજન છે અને તેને લઈને જે રીતે વિશેષતાઓ છે, અને ખાસ કરીને જે વાઘા છે તે મુસ્લિમ દ્વારા બનાવવામાં આવ્યા છે. અને આ વખતની જે વરાસામાં ઇસ્કોન મંદિર ખાતેથી જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તે ભવ્યાતિ ભવ્ય નીકળવાની છે, અને તેમાં પોલીસ પ્રશાસનથી માંડી તમામ લોકોની જે તૈયારી છે અને તેમને આખરી ઓપ અપાયો છે. ત્યારે હવે આ જગન્નાથજીની જે શોભાયાત્રા છે તેમાં શહેરીજનો તેમજ પૂરા ભારત અને વિદેશોથી પણ મહેમાન આવવાના છે. સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.